નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર દાહોદ વસંત પંચમીના દિવસે દેવગઢ બારિયાના માઈ ભક્તો દ્વારા ચેહર માતાના જન્મદિવસ વસંત પંચમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। મળતી માહિતી મુજબ આજ રોજ ચેહર માતાના વસંત પંચમીના મહોત્સવમાં બહારથી ભક્તોજન પધારેલ છે। મોહનભાઈ દેવગઢ બારિયા તથા રાજા ચેહર ગ્રુપ ગ્રામ ભટવાડા તાલુકો દેવગઢ બારિયા તાલુકાના આજુબાજુ વિસ્તારના તમામ ભાઈ ભક્તો દર્શનાર્થે ગયેલ છે। ચેહર ધામ રૂહન, ચેહર ધામ અડાલજ, ચેહર ધામ ઉવારસદાસ અને ચેહર ધામ મરતોલીમાં ચેહરની પ્રગટાઈ દિવસ નિમિત્તે જય વડવારવાળા દેવ શ્રી ગણેશાય નામ, શ્રી નીલકંઠેશ્વર મહાદેવ, શ્રી બાનેશ્વરી, ચેહર મેલડી રતનભાઈ, શ્રી ચેહર માતાજીનો દીપ પ્રગટ્યું કેક કાપીને મા ચેહર પ્રગટાઈ દિવસ એટલે વસંત પંચમીના દિવસે ઉજવણી કરવામાં આવી હતી। સંવત 2082 મહાસુદ પને શુક્રવાર તારીખ 23/1/2026ના શુભ દિનશ્રી ચેહર માતાશ્રીનો પ્રગટાઈ દિવસ વસંત પંચમીનો ઉત્સવ રાખેલ છે। સર્વનાથ વિહોતર અઠારે આલમ તથા ભાવિક ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી। પપ્પુ ધર્મશાળી, ભુવાજી શ્રી બચુબાબા, શ્રી રબારી રવાભાઈ ચુઠાભાઈ, ભુવાશ્રીની શાકાભાઈ બચુભાઈ, શુભ સ્થળ શ્રી બાનેશ્વરી ચેહર મઠ, ગામ રુદન, તાલુકો મહેમદાબાદ, જિલ્લો ખેડામાં હજારોની સંખ્યા જન મેદની ઉમટી પડી હતી। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા સાથે મોહનભાઈ વનકર। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।